અબડાસા પંથકમાં ગઈ રાત્રિના ભારે વરસાદ પડ્યા હોવાના સમાચારો મળે છે। અબડાસા અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે। ક્યાંક ને ક્યાંક નદી નાળામાં નવા પાણીની આવક થાય છે તો ક્યાંક જળાશયો ઓગળી ગયા હોવાના પણ સમાચાર મળે છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો વિસ્તૃત અહેવાલ। અબડાસા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે। ગઈ મોડી રાત્રિના વરસાદ શરૂ થયો, આજે સવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો। ખાસ કરીને નલિયા અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે। એ જ પ્રમાણે વાંકુ અબડાસા નાયરો નદી પણ બે કાંઠે વહી રહી છે। તરા ગામનું ડેમ છે પણ તે પણ ઓવરફ્લો થઈ ગયો છે। એ જ પ્રમાણે અબડાસાનો બેરાચિયા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। નરેડીમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાને કારણે ત્યાં નદી નાળામાં નવા પાણીની વ્યાપક આવક થઈ છે। રાતા તળાવમાં પણ ભારે આવક થઈ છે। સુથરીમાં પણ વરસાદ પડ્યો હોવાના કારણે નદી બે કાંઠે વહી રહી છે અને હજુ પણ વરસાદની પરિસ્થિતિ ચાલુ છે અને આમ કચ્છમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચારો મળે છે। અબડાસાના મુખ્ય મથક નલિયા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે। સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે। પોઠિયા